કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે લોકરક્ષક દળ ભરતી હેઠળ પસંદગી પામેલા 11,607 ઉમેદવારોને એનાયત નિમણૂક પત્રો કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને આજે ગાંધીનગરના સેક્ટર 11 સ્થિત રામકથા મેદાન ખાતે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યમાં ભરતીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે જાન્યુઆરીના અંત સુધીમાં દોડ એટલે કે ગ્રાઉન્ડની પરીક્ષા લેવાનું આયોજન થશે. એક સાથે 11,800 થી વધુ હોનહાર યુવાનો સહિત મહિલા શક્તિના પ્રતિકરૂપ 3100 જેટલી બહેનોને પણ પોલીસ દળમાં નવી નિમણૂક મળી છે. તેમને ઉજ્જવળ કારકિર્દીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ માત્ર